રામ જન્મની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. તો આજે બનાવીએ ભગવાન રામ માટે પંજરીનો પ્રસાદ. અમારે ત્યાં તો પંજરી ધરવામાં આવે છે, તમારે ત્યાં શું ધરવામાં આવે છે પ્રસાદ માટે એ મને કમેન્ટ કરીને જણાવજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા એક આપણે પેન લઈ લેશું. લો ગેસની ફ્લેમ પર 1 કપ જેટલા ધાણાને શેકી લઈશું અને તેને આ રીતે ઠંડા કરવા માટે રાખી દઈશું. હવે એ જ પેનમાં 1 ચમચી ઘી, કાજુ, બદામ અને મખાના લઈ લેશું. આ મેં અટકળે લીધેલું છે, તમે 1/4 કપ અથવા તો અડધા કપ જેટલી બધી વસ્તુ લઈ શકો છો. થોડી એવી કિશમિશ અને પિસ્તાને એડ કરીને સરસ એવું લો ફ્લેમ ઉપર શેકી લેશું. હવે આપણે જે ધાણા અને 1/4 કપ જેટલું મેં સાકર, 5 થી 6 એલચીના દાણા અને અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરીને આ રીતે ફાઇન પાવડર કરી લીધેલો છે. ત્યારબાદ મખાના અને ડ્રાયફ્રૂટનો પણ આ રીતે પાવડર કરી લેશું અને બંને વસ્તુને સરસ એવું મિક્સ કરી લેશું. થોડું ઘી ગરમ કરીને 3 ચમચી જેટલું મેં ઘી એડ કરેલું છે અને ઉપરથી ટોપરાનું ખમણ એડ કરી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણો પંજરીનો પ્રસાદ. તમે પણ જરૂરથી ટ્રાય કરજો.